તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે હું તમને જે કહેવાય ગિલોડીની વાડી, તો ગિલોડીની વાડીની અંદર એક જબરજસ્ત પરિણામ ખેડૂત મિત્રને આપણે અપાયું છે. તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવા અલગ અલગ ખેડૂતના રિઝલ્ટ તમને મળતા રહેશે. તો નમસ્કાર, આપણે શું નામ છે તમારું? મોટેથી બોલજો. મારું નામ છે ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી. ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી. તો આ ગામ છે બદલપુર. હા, મારી વાડીમાં કોકો આવી ગયો. ઓકે. તો ભરતસિંહભાઈ, ગામ તમારું બદલપુર. બદલપુર. તો તમારી આ જે ગિલોડીની વાડી છે, હા આ વાડીની અંદર અમે મળવા આવ્યા હા. ત્યારે શું તકલીફ હતી? તારે અમારા વાડીના કોકળો આવી ગયો હતો. બરાબર અને ગિલોડા જડતા નતા ને જડતા હતા તે વાંકા હતા. બરાબર. તમારી દવા માર્યા પછી અમને આવા સીધા તો ગિલોડા મિત્રો, જડતા થઈ ગયા. આજે એક એવી ટેકનિક જે અમે અપાવી રહ્યા છીએ, એમને અમે સજેશન આપ્યું, અને આ ગિલોડીની વાડીની અંદર જે અમે ઉપસ્થિત છે, આ વાડીની અંદર કોકડવાટ થઈ ગયેલો અને ગિલોડું જે કે વાંકું વળી ગયેલું. તો વાંકું ગિલોડા આપણને મળે તો એનો કોઈ ફાયદો ખરો આપણને? ના ના કઈ નહીં. કોઈ માર્કેટમાં વેલ્યુ, કોઈ ખેડૂત, કોઈ વેપારી લે પણ નહીં. તો અમે આપણી જે ટ્રીટમેન્ટ છે એમને સજેસ્ટ કરી. ટ્રીટમેન્ટ જો જાણવી હોય તો છેલ્લે એન્ડ સુધી આ વિડીયોને જોતા રહેજો, તો તમને ખ્યાલ આવશે કે કઈ એવી ટેકનિક હતી. તો એ તમે જે ટેકનિકનો ઉપયોગ કર્યો, તો વાડીની અંદર તમારો અનુભવ શું શું કહેવા માંગો છો? ફાયદો શું શું થયો? ફાયદો અમને આ ગિલોડા વાંકા નજીક લાવજો મોબાઈલ. આ તમે જોઈ શકો છો મિત્રો, આ ગિલોડાની ક્વોલિટી જુઓ, શાઇનિંગ જુઓ, ચમક જુઓ, એકદમ સીધા. અને એમ નહીં, એમની જે વાડીની અંદર તમે જુઓ તો વાડીની અંદર બી તમારે ટોટલી ગ્રીનરી છે. અને જે ગિલોડાનો લાગ તમે જોઈ શકો છો કે હવે ગિલોડા ચાલુ થઈ ગયા છે. આ તમે જોઈ શકો કેટલા બધા ભરપૂર માત્રામાં ગિલોડાનો લાગ લાગેલો છે. જુઓ તમે અહીંયા નહીં, તમે જ્યાં પણ તમે જોશો આ વાડીની અંદર, ચારે બાજુ જ્યાં તમે આ ગિલોડીની વાડી જોશો ત્યાં ખરેખર તમને પણ ખ્યાલ આવશે. જુઓ આ કેટલા બધા ગિલોડાનો લાગ છે, જુઓ તમે. તો આટલું જબરજસ્ત રિઝલ્ટ આપણી ટ્રીટમેન્ટ દ્વારા એમને અપાયું છે. આખી વાડી ટોટલી ગ્રીનરી અને જબરજસ્ત ચારે બાજુ ફૂટ છે, વિકાસ છે, ગ્રીનરી છે, અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આ વાડીની અંદર છે નહીં. તો મિત્રો, વાત કરીશું આપણે એમની પાસે. તો ગુમાનસિંહભાઈ, હવે તમને આ રોજનો તમે રોજે રોજ વીણી જ રહ્યા છો, બરાબર? રોજનું કેટલું ગિલોડું મળે? 30 થી 40 કિલો ઉતારો થઈ ગયો. મિત્રો, રોજનો એમને પર ડે રોજે રોજ તોડી જ લેવા પડે છે. 30 થી 40 કિલો રોજના આજે ગિલોડા મળી ગયા છે. કારણ કે ગિલોડા જ રોજે રોજ તૈયાર થાય છે, એટલે રોજે રોજ તોડવા જ પડે, બરાબર? તો ગુમાનસિંહભાઈ, આ દવા વાપરી જે અમે ટેકનિક જે તમે યુઝ કરીને તમને આ ફાયદો થયો છે, તો જે ખેડૂત મિત્રો જો આ વિડીયો જોતા હોય તો એમને તમે આપણી ટેકનિક વિશે શું કહેવા માંગો છો? આ ટેકનિક એમને માટે થોડું મોટેથી બોલજો. ગિલોડી માટે અને ખેડૂતો માટે આ ટેકનિક સારી છે. અને આ દવા પણ સારી છે. બરાબર. લોકોને વાપરવા અમારી વિનંતી છે. તો મિત્રો, આ ખેડૂત મિત્રના મુખેથી તમે સાંભળ્યું કે આપણી ટેકનિક સારી છે, ખેડૂતના જીવનની અંદર એક પરિવર્તન લાવી શકે છે, ખેડૂતના પ્રોબ્લેમનું સમાધાન લાવી શકે છે. કારણ કે દરેક ખેડૂત જે મહેનત કરતા હોય છે, એક સારા ઉતારા માટે સારું પ્રોડક્શન નીકળે, ખર્ચની અંદર બચત થાય, પ્રોડક્શનની અંદર વધારો થાય અને જમીનની અંદર સુધારો થાય. તો એ જ રીતના અમારું ટોટલી અત્યારે કામ ચાલી રહ્યું છે. તો હવે વાત કરીશું એ ટેકનિક વિશે. તો આજે જે અમે કંપની સાથે જે કામ કરી રહ્યા છે, તો એમની જે પ્રોડક્ટ આવે કે ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર, આ બે પ્રોડક્ટ એમને જમીનની અંદર આપી છે. મિત્રો, આ બે પ્રોડક્ટનો એમને ટુવા કર્યા છે, જેની અંદર ભૂમિ પરિવર્તનનું કામ છે. દરેક છોડને પૂરતા પ્રમાણની અંદર એક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડે, ખોરાક પૂરા પાડવાનું કામ કરે છે. અને જે સોઇલ હેલ્થ પાવર છે, છોડને ખોરાક પહોંચાડવાનું કામ કરે છે, જમીનની અંદર ભેજ જાળવવાનું કામ કરે, અને જમીનની અંદર મૂળ ડેવલપમેન્ટ કરવાનું કામ સોઇલ હેલ્થ પાવર કરે છે. અને જે એમનો ઉપરથી જે આપણી પ્રોડક્ટનો સ્પ્રે કરવામાં આવેલો છે, જેની અંદર પહેલી પ્રોડક્ટ આપણી કહેવાય ક્રોપ પરિવર્તન. તો આ ઉપરથી સ્પ્રે થયેલો છે. કેટલા સ્પ્રે થયા છે આપણે આની અંદર? 2 વાર મિત્રો સ્પ્રે થઈ ગયા છે. તો ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કરવાથી ફૂટ વિકાસ અને ગ્રીનરીનું કામ કરે છે. 15 લીટરની અંદર 20 ml એનું માપ હોય છે. અને બીજી જે પ્રોડક્ટ છે એમને આપણી વાપરી છે બ્લૂમ ફાસ્ટ. આ મિત્રો બ્લૂમ ફાસ્ટ આવે કે જે કોઈ પણ પાકની અંદર ક્વોલિટી ના હોય, પ્રોડક્શન ના હોય, ફૂલ ના હોય, ફૂલ ખરતા અટકાવે અને પ્રોડક્શન વધારવાનું કામ કરે છે. 15 લીટરની અંદર તમે 15 થી 20 ml વાપરી શકો છો. અને ત્રીજી પ્રોડક્ટ છે FT82 કે જે દવાને પાન ઉપર ચોંટાડી રાખે, ફેલાવે અને કોઈ પણ જાતના વેધરનો જે પ્રોબ્લેમ આવતો હોય એની સામે રક્ષણ આપવાનું કામ કરે. 15 લીટરની અંદર 5 ml તમે નાખી શકો છો.
અને બીજી 2 પ્રોડક્ટ આપણે યુઝ કરી છે જેને કહેવાય પેસ્ટાગો અને ફંગી વોરિયર. આ 2 આની અંદર કોકરવટ કેટલો બધો હતો બહુ હતો. મિત્રો. આ વાડી જે છે આની અંદર અમે જયારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે જે પાન હતા એ કોકડાઈ ગયા હતા, કોઈ વિકાસ નતો દેખાતો, ગ્રીનરી નથી. તો આ 2 પ્રોડક્ટનો જે સ્પ્રે ઉપર થઈ ગયો છે ફંગી વોરિયર અને પેસ્ટાગો, જેના માધ્યમથી ઉપરનો કોકરવાટ જે વાયરસ હતો એ નીકળી ગયો છે અને જબરજસ્ત ફૂટ પકડાઈ ગઈ છે. તો ગુમાનસિંહભાઈ, તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ વિડીયોને હજુ પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આવી અલગ અલગ વિડીયો તમને મળતી રહેશે.